નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીગર પ્રજાપતિ. હું છું નેહા ચૌધરી. વિદ્યાશાળાની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 ની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, એમાં પણ ખાસ ચેપ્ટર 1 થી ચેપ્ટર નંબર 3 એની અંદર જે ક્વેશ્ચનો મોસ્ટ આઈએમપી હશે, બરાબર. તો કે એની અંદર પણ એક બીજી વસ્તુ તમને ખાસ કહી દઉં કે ઓલરેડી આપણે એક બીજો વિડીયોની અંદર એ બતાવી નાખ્યું કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે, 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્ક્સના. એ રીતના જ આજે આપણે એની બ્લુ પ્રિન્ટ લઈને આવ્યા, બરાબર. તો કે એની અંદર જે પ્રશ્નો હશે 2 માર્ક્સની અંદર કયા ચેપ્ટરમાંથી પૂછાશે, 3 માર્ક્સના, 4 માર્ક્સના, એ બધા જ આજે આપણે જોઈશું. ને એમાં પણ ખાસ કે બોર્ડ પરીક્ષા તમારી જે હશે એ બોર્ડ પરીક્ષાની અંદર બોર્ડ પરીક્ષા 2025 ની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમે બધા જ અત્યારે રાહ જોઈને બેઠા હતા કે સાહેબ ક્યારે તમે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો આપશો. તો આજે આપણે જોઈશું બધા ચેપ્ટરના ડિટેલ, જે પ્રશ્નો જે લાસ્ટ 10 વર્ષની એક્ઝામની અંદર જે પ્રશ્નો પૂછાઈ ગયા એનું સંપૂર્ણ આજે તમને અમે આપીશું ધોરણ 10 વિજ્ઞાનની અંદર. તો જોઈએ આપણે પહેલા શરૂઆતની અંદર તો ધોરણ 10 બોર્ડ 2025 વિજ્ઞાન બ્લુપ્રિન્ટ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર, જેમાં તમને પહેલો વિભાગ એ હશે જેમાં કેટલા પ્રશ્નો પૂછાશે, 24 પ્રશ્નો પૂછાશે. જેમાં લખવાના કેટલા હશે, 24 ફરજિયાત, 24 એમાં વિકલ્પ હશે, ખરા ખોટા, બરાબર. એમાં એક વાક્યમાં તમે જવાબ લખો, જોડકા જોડે બધા જ પ્રશ્નો જે 24 તમારે લખવાના. કેટલા માર્ક્સ હશે, 24. ટૂંકબાજી પ્રશ્નો જે હશે વિભાગ બી ની અંદર, જેમાં ટોટલી પ્રશ્નો આપેલા છે 13 ટોટલ પ્રશ્નો આપેલા છે 13. એમાં તમારે લખવાના કેટલા હશે, 9. અને એના એક પ્રશ્નના 2 માર્ક્સ હશે, એટલે ટોટલ માર્ક્સ કેટલા થશે, 18. એ રીતના વિભાગ સી હશે. વિભાગ સી ની અંદર ટોટલ કેટલા પ્રશ્નો આપેલા હશે, 9 પ્રશ્નો આપેલા હશે. એમાંથી તમારે લખવાના કેટલા હશે, ટોટલ 6 પ્રશ્નો. એટલે એ પ્રશ્ન તમારો એક પ્રશ્ન કેટલા માર્ક્સનો થશે, 3 માર્ક્સનો. એટલે ટોટલ માર્ક્સ તમારા કેટલા થશે, 18. એ રીતના તમારો વિભાગ ડી લાંબા પ્રશ્નો હશે, જેમાં ટોટલી પ્રશ્નો 8 હશે. એમાં ઓપ્શન 8 હશે, એમાં તમારે લખવાના કેટલા હશે, 5. એટલે 3 તમને ઓપ્શનમાં મળશે. એના એક પ્રશ્નના માર્ક્સ ટોટલ કેટલા થશે, 4. એટલે ટોટલ વિભાગ કેટલા માર્ક્સનો થઈ જશે, 20. અને આમ તમારું પેપર કેટલા માર્ક્સનું બની જશે, 80 માર્ક્સનું બની જશે. આનું પણ ડિટેલ સોલ્યુશન અમે આગળના લેક્ચરની અંદર કરી બતાવ્યું, બરાબર. તો જોઈએ, શરૂઆત કરીએ આપણે વિજ્ઞાનની અંદર. એના પહેલા પરીક્ષા તમે જ્યારે વિદ્યાર્થી મિત્રો આપવા જાઓ તો ખાસ આ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું. જો પરીક્ષામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો, તો કે જે પ્રમાણે ગુણમાં સવાલ આપેલો હોય એ પ્રમાણે સવાલનો જવાબ તમારે લખવાનો રહેશે. ખાસ 2 માર્ક્સનો પ્રશ્ન હશે, 2 ગુણનો પ્રશ્ન હશે, તમે એક આખું 2 પેજ લખી નાખશો તો કેટલા મળવાના, 2 માર્ક્સ જ મળશે. નહીં સાહેબ, 4 તમને આપશે, બરાબર. તો ખાસ એ જોવાનું, જેટલા માર્ક્સનો પ્રશ્ન હોય, જેટલું માગ્યું હોય એટલું જ કરવાનું. બીજું ટાઈમ મેનેજમેન્ટ, ખાસ સૌથી બેસ્ટ ટાઈમ મેનેજમેન્ટ તમારે થવો જોઈએ. હવે 80 માર્ક્સ માટે તમને 3 કલાક આપશે, 3 કલાકની અંદર 80 માર્ક્સનું પેપર લખાઈ જવું, ભાઈ બહાર આવીને એમ ના થવું જોઈએ. બહાર તમે આવો લે સાહેબ અથવા બેન અમારે તો 5 પ્રશ્નો છૂટી ગયા અને અમારે તો 10 માર્ક્સનું લખવાનું બાકી રહી ગયું, આ બધું ના થવું જોઈએ, બરાબર. એટલે પોતે ટાઈમ મેનેજમેન્ટ પહેલા કરતા શીખી જજો. છૂટું વ્યવસ્થિત સારા પ્રેઝન્ટેશન સાથે લખો, પેપર બેસ્ટ, બરાબર. તો કે છૂટું લખવાનો પ્રયાસ કરજો, પ્રેઝન્ટેશન બેસ્ટ આપજો. સામેવાળા જે તમારા નિરીક્ષક હશે એને તમે ઇન્સ્પાયર કરી શકો, બરાબર, કે જે તમને બેસ્ટ માર્ક્સ. બીજું કે આકૃતિમાં યોગ્ય રીતે નામ નિર્દેશન કરવું. તમે કોઈ પણની આકૃતિ તમારી પૂછાય તો એનું ફરજિયાત નામ નિર્દેશન કરવું, એ પણ પેન્સિલથી. પ્રશ્નોના જવાબ લખવામાં આપણે મૌલિકતાનો તમે ઉપયોગ કરી શકશો, બરાબર. પણ મૌલિકતાનો ઉપયોગ તમે કયા વિભાગમાં, તો વિભાગ બી થી વિભાગ ડી ની અંદર પણ તમે મૌલિકતાનો ઉપયોગ કરશો. વિભાગ એ ની અંદર પ્રશ્ન તમારો 1 માર્ક્સનો હશે. હવે એની અંદર તમે મૌલિકતાનો ગપ્પુ ના મારતા, બરાબર. એની અંદર તમારી કોઈ મૌલિકતા ના ચાલે. એમાં જે જવાબ આવતો હશે ફરજિયાત જ લખવાનો રહેશે. આગળનું આપણને બેન કહેશે, ચલો, પેપરમાં લખવામાં બ્લુ પેન, બ્લેક પેન અને આકૃતિમાં ફરજિયાત પેન્સિલનો જ ઉપયોગ કરવો. પિંક પેન કે રેડ પેન એ બધી યુઝ કરવી નહીં. અને બીજું કે આકૃતિમાં પોતાનું નામ લખવું નહીં, ક્યાંય પણ ખૂણે નામ લખવું નહીં. વધારાની બીજી પેનથી ડિઝાઇન પણ કોઈ બનાવવાની નહીં. ફક્ત બ્લુ પેનનો ઉપયોગ કરવો અને બ્લેક પેનનો ઉપયોગ કરવો. જ્યારે પણ તમે આકૃતિ દોરો ત્યારે પેન્સિલનો ઉપયોગ કરવો. કેમ પેન્સિલ? તો જ્યારે તમને આકૃતિ સારી ના લાગીને તમારે જો ભૂખવી હોય તો એ તમે પેન્સિલ હોય તો રબરથી એને ઇરેઝ કરી શકો છો. પેનથી તમારે ચેકચાક થશે. એટલે હંમેશા આકૃતિમાં પેન્સિલનો જ ઉપયોગ કરવો.
બરાબર. પછી તમે કરેલી જે આખા વર્ષની મહેનત છે એ મહેનતને તમે યાદ કરો. તમે 2 કલાકની કરી હોય, 5 કલાકની કરી હોય કે 7 કલાકની કરી હોય, જેટલી પણ મહેનત કરી હોય એ મહેનતને તમે યાદ કરો અને એ મહેનતને યાદ કર્યા પછી તમારે જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને તમે રચનાબદ્ધ લખવાનું ટ્રાય કરો. ડન. હવે જે 3 કલાક માટે તમારું પેપર હશે 3 કલાકનું, ઓકે, તો 3 કલાક માટે તમારે તમારું બેસ્ટ આપવાનું છે. આટલા ટાઈમની તમે જે 12 મહિનાની જે મહેનત કરી હોય એ મહેનતમાંથી બધું લઈને તમારે તમારું બેસ્ટ આપવાનું છે. ઓકે, ચલો. માતા પિતાના સપના સાકાર કરવાના છે. તમારા માતા પિતા આશા રાખીને બેઠા હોય કે મારું બાળક આટલા ટકા લાવે, એ આટલા ગુણ લાવે, એને સારી એમ ફિલ્ડમાં એડમિશન મળે, તો તમારે તમારા માતા પિતાને યાદ કરવાના છે એ વખતે, અને તમે જે મહેનત કરી છે એ યાદ કરવાની છે અને સારી રીતે પેપર લખવાનું છે. ઓકે, જોઈએ નેક્સ્ટ. ચલો મિત્રો, હવે ચાલુ કરીએ આપણે સબ્જેક્ટ વાઇઝ, ચેપ્ટર વાઇઝ તમને ગુણભાર કહીએ અને એ ગુણભારમાં કેટલા કેવી રીતે પ્રશ્નો પૂછાશે એ પણ કહીએ. ચલો, પહેલું આપણે ચાલુ કરીએ કેમિસ્ટ્રીથી. કેમિસ્ટ્રીમાં જે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ જે તમારું ચેપ્ટર 1 છે, ચલો એનો ગુણભાર જોઈએ. તો ચેપ્ટર 1 માં સેક્શન એ માંથી કોઈ ક્વેશ્ચન આવશે નહીં. બરાબર. તો આ ચેપ્ટરમાંથી એક પણ ટૂંકો પ્રશ્ન તમારે કરવાનો નથી. બરાબર, કેમ કે એક પણ ટૂંકો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાવાનો નથી. હવે જોઈએ કે સેક્શન બી માં 2 ગુણના ક્વેશ્ચન આવશે. 2 ગુણના ક્વેશ્ચનમાંથી ચેપ્ટર 1 માંથી એક જ ક્વેશ્ચન આવશે. ડન. એટલે 2 ગુણનો એક જ ક્વેશ્ચન પૂછાશે. તથા જે સેક્શન સી છે, સેક્શન સી એ 3 ગુણનું હશે. બરાબર, 3 ગુણમાંથી એક ક્વેશ્ચન આવશે. બરાબર, એટલે કે સેક્શન બી માંથી એક, સેક્શન સી માંથી એક. ટોટલ તમારું જે ચેપ્ટર હશે કેટલા માર્ક્સનું હશે? 5 માર્ક્સનું ચેપ્ટર થશે. આમાં કોઈ ઓપ્શન નહીં મળે. જે 2 પ્રશ્નો હશે, 2 પ્રશ્નો તમારે ફરજિયાત આ ચેપ્ટરમાં તમે તૈયારી કરતા હોય, જો 2 માર્ક્સનો એક પ્રશ્ન કરવાનો હોય તો 2 માર્ક્સનો પ્રશ્ન, એક 3 માર્ક્સનો, એટલે બંને કમ્પલસરી લખવાના. હા, તમે બીજા કોઈ ચેપ્ટરમાંથી ઓપ્શનમાં લઈ શકો, બાકી આ ચેપ્ટરની તમે જો તૈયારી કરતા તો આ ચેપ્ટરમાંથી એક પણ પ્રશ્ન ઓપ્શનમાં નહીં પૂછાય, યાદ રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે 2 ગુણના ક્વેશ્ચન થી ચાલુ કરીએ જે તમારે સેક્શન બી માં આવશે. ઓકે, ચલો. પહેલો આવશે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. તમારા માટે આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. આ તમારે કરવાનો જ રહેશે. આ ક્વેશ્ચન 100% પૂછાશે તમારી એક્ઝામમાં. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહે છે? એ કરવાનો છે. ઓકે, ચલો. ત્યારબાદ જોઈએ કે વિઘટન પ્રક્રિયા. એક વિઘટન પ્રક્રિયા તમારા માટે મોસ્ટ આઈએમપી છે, કેમ કે આ જે વિઘટન પ્રક્રિયા છે એ ક્વેશ્ચન આગળના પેપરમાં પણ પૂછાઈ ગયેલો છે, એટલે આ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હવે નેક્સ્ટ જોઈએ તો જે વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે એના ઉદાહરણો આપો. એનો ક્વેશ્ચન તમારે ખાસ કરવાનો છે. ત્યારબાદ દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ કરવાની રહેશે. બરાબર. હવે આવશે અવક્ષેપન પ્રક્રિયા. હવે આ જે 3 પ્રક્રિયાઓ છે એકબીજાને એટેચ છે, એટલે આ 3 પ્રક્રિયાઓ તમારે ખાસ કરવાની રહેશે. પછી એક જે ખોરાપણું એટલે શું? ખોરાપણુંની સમસ્યા ઘટાડવા માટેની 2 રીતો આપો. આ તમારા માટે 2 માર્કમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયો. ખોરાપણું એટલે શું? ખોરાપણાની સમસ્યા ઘટાડવા માટે તો આ ક્વેશ્ચન તમારે કમ્પલસરી કરવાનો રહેશે. બીજું પણ તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ તમે તો શરૂઆત કરી 2 ગુણની ને એક જ પ્રશ્ન પૂછાવાનો, જો પેપર મારે કાઢવાનું હોત ને તો હું તમને એક પ્રશ્ન આપી જ દો ડાયરેક્ટ. આ એક છોકરો વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન કરીને જશે, તમને પેપરમાં આ જ પ્રશ્ન પૂછે, પણ પેપર મારે નથી કાઢવાનું. ખાસ યાદ રાખજો. બરાબર, બોર્ડમાંથી નીકળશે એટલે તમને આઈએમપી પ્રશ્નો આપવા પડશે આટલા. ચલો જોઈએ કે લાસ્ટ ક્વેશ્ચન છે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. હવે કારણોમાં પણ આ ક્વેશ્ચન આવશે ને 2 ગુણમાં આ ક્વેશ્ચન પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, હવે જોઈએ 3 માર્ક્સના પ્રશ્નો. ચલો, 3 ગુણના પ્રશ્નો જે તમારે સેક્શન સી માં આવશે. ચલો, એ પ્રશ્નોમાં તમારે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, રાસાયણિક પ્રક્રિયાઓને સમતોલિત કરવા માટે આ ક્વેશ્ચન આવશે. હવે જે રાસાયણિક પ્રક્રિયાઓ સમતોલિત કરવાની છે આ 3 પ્રક્રિયાઓ, એના પછી અમે મૂકી છે આ 3 પ્રક્રિયાઓ. આ જે પ્રક્રિયાઓ છે એ એક્ઝામ્પલ તરીકે મૂકી છે. બરાબર. હવે તમારે રાસાયણિક પ્રક્રિયાઓ ખાસ કરવાની રહેશે, કેમ કે એ 3 ગુણમાં પણ પૂછાઈ શકે અને 2 ગુણમાં પણ પૂછાઈ શકે છે. પછી જોઈએ
ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા કોને કહે છે? એ ખાસ હવે તમે આ કરશો એટલે તમારા માટે રેડક્સ પ્રક્રિયા પણ આઈએમપી થઈને રહેશે. બરાબર, ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા અને બીજું કે રેડક્સ પ્રક્રિયા અને ઉદાહરણ આપી સમજાવો એ કરવાની છે તમારે. પછી બીજું કે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 3 માર્કનો, સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે તેની બનાવટ અને સમીકરણો સાથે લખો. આ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આગળ પણ પૂછાઈ ગયેલો છે. ઓકે, હવે જોઈએ ચેપ્ટર નંબર 2, એસિડ, બેઝ અને ક્ષાર. હવે એસિડ, બેઝ અને જે ક્ષાર હશે એમાં એ ચેપ્ટર આપણે પ્રશ્નોની સંખ્યા જોઈએ તો જો સેક્શન એ ની અંદર 2 પ્રશ્નો પૂછાશે હેતુલક્ષીની અંદર. પણ ખાસ એક બીજું વિદ્યાર્થી મિત્રો કહી દો કે હેતુલક્ષીનો પણ અમારો એક મહા એપિસોડ આવવાનો. બરાબર, એની અંદર મેં તમને બધા જે આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો છે એ પણ અમે તમને બધા કરાવીશું. પણ અત્યારે આપણે ખાલી જોવાનું વિભાગ બી થી વિભાગ ડી ની અંદર. હવે જો સેક્શન બી ની અંદર 2 માર્ક્સમાં આમાંથી કોઈ પણ પ્રશ્ન નહીં પૂછાવાનો, સેક્શન સી માં પણ નહીં પૂછાવાનો. સેક્શન ડી તમારા માટે મોસ્ટ કહી શકાય, મોસ્ટ તમારા માટે આઈએમપી કહી શકાય. કેમ કે એમાં ગુણ 4 ના કેટલા પ્રશ્નો તમારા પૂછાવાના? 2. તો આ વિભાગમાંથી તમને આ ચેપ્ટરમાંથી 8 માર્ક્સનો વિભાગ ડી માં તમને ડાયરેક્ટ અહીંયાથી મળી જશે. બરાબર, તો ટોટલી ચેપ્ટર જુઓ, આ 2 માર્ક્સ અને અહીંયા તમને મળશે 8, એટલે ટોટલી કેટલા થશે? 10 માર્ક્સ. તો આ ચેપ્ટર તમારું કેટલું થઈ જશે? 10 માર્ક્સ. પણ 10 માર્ક્સ તો ખરા, પણ વિભાગ ડી માટે ખાસ, વિભાગ ડી માટે ખાસ કહી શકાશે 2 પ્રશ્નો તમારા અહીંયાથી બેઠા પૂછાઈ જશે. એમાં જોઈએ પહેલો એક મોસ્ટ 4 માર્ક્સની અંદર આપણે એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ કે ટૂંકનો જ લખો પીએચ માપક્રમ. આ ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયો વિદ્યાર્થી મિત્રો કે ટૂંકનો જ પીએચ માપક્રમ. બીજો પ્રશ્ન બેકિંગ સોડાની બનાવટ અને તેના ઉપયોગો. ધોવાની છોડા બંનેમાંથી કોઈ પૂછાય, બેકિંગ સોડા અથવા ધોવાની છોડા બંને ભાઈ ભાઈ કહીએ ને તો એ ચાલે એક પ્રકારના. તો ધોવાની છોડાની બનાવટ અને બેકિંગ સોડાની બનાવટ એ બંનેના ઉપયોગો. વિરંજન પાવડર બનાવટ એના ઉપયોગો. હા, એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવ્યો, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેના ઉપયોગો. ડબલ સ્ટાર કરો, 3 સ્ટાર કરો, 4 કરો, જેટલા મનમાં આવે એટલા કરી દો, પણ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ તમારે કરવાની રહેશે. બીજો એક પ્રશ્ન આવ્યો, દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. આ પણ પ્રશ્ન બોર્ડની અંદર 2-3 વાર પૂછાઈ ગયો. દૈનિક જીવનમાં બોર્ડનું મહત્વ, પીએચ નું મહત્વ. આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોકાર્બન ધરાવે છે, તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરતી એક પ્રવૃત્તિ પણ બુકની અંદર આપણે. અને મિત્રો આ જે ક્વેશ્ચન છે તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, કેમ કે એ કારણોમાં પૂછાય છે. આ જે ક્વેશ્ચન છે એ કારણોમાં પૂછાય છે, એટલે તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અને એક આ છેલ્લો આ પણ ફરજિયાત કરવાનો છે, ક્લોર આલ્કલી ક્રિયાવિધિ. બરાબર, વર્ણવો. આ પણ પ્રશ્ન કમ્પ્લીટ. આ ચેપ્ટરમાં તમે કહી શકો કે હવે તમે પણ ઓપ્શન કાઢતા છો કે સાહેબ કયા કરવા જેવા લાગી, તો હું તમને અત્યારે કહી દઉં કયા કરવા જેવા લાગશે. તો હું મારા મંતવ્ય પ્રમાણે તમને કહી દઉં કે કયા કરવાના છે. તો પ્લાસ્ટર ઓફ પેરિસ ફરજિયાત કરવાનું, દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ કરવાનું, ક્લોર આલ્કલી ક્રિયાવિધિ અને પીએચ માપક્રમ. પીએચ માપક્રમના જેટલા પ્રશ્નો બંને કરીને તમારા જવાના રહેશે. જોઈએ એના પછીનું ત્રીજું ચેપ્ટર જે આપણને બેન કે સમજાવશે. ચલો મિત્રો, આપણો ત્રીજું ચેપ્ટર છે ધાતુઓ અને અધાતુઓ. ઓકે, હવે એનો ગુણભાર જોઈએ તો તમારા સેક્શન એ છે. સેક્શન એ એમાં 1 ગુણના ક્વેશ્ચન આવશે, એમાંથી તમને 2 ક્વેશ્ચન મળશે. આ ચેપ્ટરમાંથી તમારે 2 ક્વેશ્ચન પૂછાશે. ઓકે, હવે સેક્શન બી માં જે 2 ગુણનું રહેશે. ઓકે, તો 2 ગુણમાંથી તમારે અહીંયા 1 ક્વેશ્ચન પૂછાશે. ડન. હવે જે સેક્શન સી છે એ 3 ગુણનું રહેશે. ઓકે, તો 3 ગુણમાંથી પણ અહીંયા 2 ક્વેશ્ચન પૂછાશે. સેક્શન ડી માંથી આપણને 1 પણ ક્વેશ્ચન પૂછાશે નહીં. ઓકે, એટલે સેક્શન એ માંથી 2, સેક્શન બી માંથી 1 અને સેક્શન સી માંથી 2, એટલે ટોટલ આ પણ ચેપ્ટર 10 ગુણનું છે. એટલે તમારા માટે આ પણ ચેપ્ટર મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. ચલો હવે આગળ જોઈએ કે 2 ગુણના ક્વેશ્ચન જોઈએ. એમાં તો 2 ગુણના ક્વેશ્ચન જોઈએ તો જોઈએ કે ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો. ધાતુઓના ગુણધર્મો લખવાના અને અધાતુના ગુણધર્મો. ઓકે, ધાતુના ગુણધર્મો અને અધાતુના ગુણધર્મો. મિત્રો ખાસ તમારે આ મોસ્ટ આઈએમપી તમારે પૂછાશે જ, તમારે આ કરવાનું જ છે. કેમ કે અથવા તો આ ડિટેલમાં લખવાનું કે અથવા તો તમને આ તફાવત સ્વરૂપે પણ લખવાનું કહેશે. ડન. એટલે તમારે આ ક્વેશ્ચન તો કરવાનો જ છે. જો તફાવત હશે તો 3 માર્કમાં આવશે. બરાબર, અને જો આવી રીતે ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો અથવા તો અધાતુઓના ભૌતિક ગુણધર્મો લખો તો એ 2 માર્કમાં આવશે. એટલે તફાવત પણ આવશે અને આમ ગુણધર્મો પણ લખવાનું કહેશે. ઓકે, બીજું કે લોખંડનું જે ક્ષારણ છે એ ક્ષારણ અટકાવવાના 2 ઉપાયો. લોખંડનું ક્ષારણ ખાસ તમારે કરવાનું છે, કેમ કે આ પણ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન
છે. ઓકે, હવે બીજું જોઈએ કે ભુંજન કેલ્સિનેશનની જે પ્રક્રિયા છે એ બંને ભેગી પૂછાશે. બરાબર, તો જે ભુંજન અને કેલ્સિનેશનની પ્રક્રિયા છે એ પણ તમારે ખાસ કરવાની છે. હવે જે ઉભયગુણી ઓક્સાઇડ છે એ અને ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણો આપો, આ પણ ખાસ કરવાનું છે. બરાબર, અને તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રોયલ પાણી એક્વા રિઝિયા આ તમારે કરવાનું જ છે. આ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાશે ને પૂછાશે જ. ઓકે, હવે બીજો 2 માર્કનો તમારે આઈએમપી ક્વેશ્ચન આપું. ગેંગ એટલે શું અને એને દૂર કરવા માટેની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? આ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે ગેંગ એટલે શું છે, એને દૂર કરવા માટેની પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે, એ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મિત્રો, આપણે જોયા 2 ગુણના ક્વેશ્ચન, હવે જોઈએ આપણે 3 ગુણના ક્વેશ્ચન. ચલો, આયનિક સંયોજનના ગુણધર્મો એ તમારા માટે આઈએમપી છે. બીજું કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલા જે ધાતુ એનું નિષ્કર્ષણ ઉદાહરણ સાથે સમજાવો. મધ્યમાં પૂછાય, એની ઉપર પૂછાય, એની નીચે પૂછાય. બરાબર, તમારે સક્રિયતા શ્રેણી યાદ રાખવાની, એના ગુણધર્મો પણ યાદ રાખવાના છે. અને કમ્પલસરી સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ કમ્પલસરી કરીને જજો, કેમ કે દર વખતે ઘણીવાર બોર્ડની અંદર કે દર વખતે કહીએ તોય ચાલે, દર વખતે બોર્ડની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો સક્રિયતા શ્રેણીનો. બરાબર, કોઈ પણ પ્રશ્ન હોય સક્રિયતા શ્રેણીનો તમારે કમ્પલસરી કરીને જવાનું. અને આમાંથી તમને તમે જ્યારે ક્વેશ્ચન કરશો એમાંથી તમને 1 ગુણનાય મળશે, 2 ગુણનાય મળશે ને 3 ગુણના પણ મળી રહેશે, જે આપણે આગળ ગુણભારમાં જોયું. ઓકે, ચલો બીજી એક મોસ્ટ આઈએમપી 3 માર્ક માટે થર્મિટ પ્રક્રિયા છે તમારા માટે. થર્મિટ પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે. બરાબર, પછી બીજું કે જે કોપરના શુદ્ધિકરણ માટે જે વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે, વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે એ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. જોઈએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 4, કાર્બન અને તેના સંયોજનો. હવે કાર્બન અને તેના સંયોજનો હશે. હવે આ ચેપ્ટર ઘણું બધું એક લાંબુ કહી શકાય. બરાબર, તો કે એની અંદર એક વસ્તુ જો કે સેક્શન એ તમારો જે છે એ સેક્શન એની અંદર આની અંદર 2 પ્રશ્નો પૂછાય છે ટૂંકા. 1 માર્ક્સમાં 2 પ્રશ્નો હશે. સેક્શન બી માં કોઈ પ્રશ્ન નહીં પૂછાય, સેક્શન સી માં પણ નહીં હોય, અને બાકી રહ્યો સેક્શન ડી. એટલે આ ચેપ્ટરમાંથી 2 ટૂંકા પ્રશ્નો હશે અને એક જ પ્રશ્ન હશે જે 4 ગુણની અંદર પૂછાશે. એટલે ચેપ્ટરની અંદર એનું ગુણભાર કેટલો હશે તો જો આપણે બેન બતાવશે ચેપ્ટરની અંદર જે ગુણભાર હશે આપણો કેટલો જોવા મળશે? 6 જોવા મળશે. તો એના પ્રશ્નો પણ જોઈ લઈએ. મોસ્ટ એમપી પ્રશ્નો 4 ગુણની અંદર પ્રશ્નો જોઈએ. પહેલું કે હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું, તેના પ્રકારો તમારે સમજાવવાના. હવે મિત્રો, જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એમાંથી તમને 4 માર્કમાં 4 માર્કમાં ટૂંકા ઘણા બધા પ્રશ્નો મળી રહેશે. એટલે તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ કહી શકાય. બીજું પ્રશ્ન, ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા આપી, એના ઉદાહરણ સમજાવો. એસ્ટરીકરણ અને યોગશીલ પ્રક્રિયા, આ પણ બંને, આમાં ઘણી બધી પ્રક્રિયાઓ છે, એમાંથી કોઈ પણ પ્રક્રિયા પૂછાય. તો હવે મિત્રો, જે આ એસ્ટરીકરણ અને યોગશીલ પ્રક્રિયા છે આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. આ તો કમ્પલસરી કરવાનો રહેશે. સાબુનીકરણ, બરાબર, સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવવાની હશે. એના પછી સમઘટકો એટલે શું, બ્યુટેનના બંધારણીય સમઘટકો દોરવાના હશે. આમાંથી કોઈ પણ પૂછાય. ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયા, કાર્બનનું આવા પ્રશ્નો ખાસ, કાર્બન ચતુસંયોગતા સમજાવો, આ પ્રશ્ન પૂછાય. અને આ મિત્રો, આ ક્વેશ્ચન પણ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કાર્બનની ચતુસંયોજકતા સમજાવો. હવે તમે આ સંયોજકતા સમજશો એટલે નીચેના તમને બધા ક્વેશ્ચન સમજ પડશે. પછી હાઇડ્રોજન અણુ H2 માં સહસંયોજક બંધની રચના, આમાંથી કોઈ પણ માં પૂછાય. હાઇડ્રોજન માટે, ઓક્સિજન માટે, આમાંથી કોઈ પણની સહસંયોજક બંધની રચના પણ પૂછાઈ શકે. જો એ ઓક્સિજન માટે હશે, નાઇટ્રોજન, આમાંથી કોઈ પણ તમે એક નહીં કરશો એટલે બધાની આપમેળે તમને આવડી જશે લખતા પણ. બરાબર, તો કમ્પલસરી કરવાની રહેશે. પછી મિથેનના અણુ, આ એક આપણા અલગ, આ ખાસ મિથેનના અણુ CH4 માટે સહસંયોજક બંધની રચના સમજાવો. મિથેન માટે ખાસ કરવાનું રહેશે. હવે મિત્રો, જ્યારે તમે CH4 નું કરશો, CH4 નું જ્યારે પ્રિપેર કરશો એટલે તમને H2O નું પણ આવડી જશે. તમને ત્યારે H2O નું પણ આવડી જશે. એટલે યા તો CH4 પૂછાય અને CH4 ઉપરથી તમારે કરવાનું રહેશે H2O. એના પછી બીજો પ્રશ્ન, કાર્બનનો કેટેશનનો ગુણધર્મ વર્ણવો. અને લાસ્ટ પ્રશ્ન જે સૌથી મોસ્ટ એમપી કહી શકાય, મિશેલ રચનાની ક્રિયાવિધિ સમજાવો. તો મિશેલ રચનાની ક્રિયાવિધિ સમજાવો, જે કમ્પલસરી તમારે કરવાનો રહેશે.
જોઈએ એના પછી આપણો નવો વિભાગ ચાલુ થશે બાયોલોજી ની અંદર, જે બેન આપણને સમજાવશે. ચલો મિત્રો, બાયોલોજીમાં આપણે પાંચમું ચેપ્ટર જોઈએ. 4 ચેપ્ટર જોયા કેમિસ્ટ્રીના. હવે જોઈશું જૈવિક ક્રિયાઓ, જે પાંચમું ચેપ્ટર છે. ઓકે, ચલો હવે એનો ગુણભાર જોઈએ. ચલો ગુણભાર જોઈએ તો એમાં તો સેક્શન એમાં જોઈશું 2 ક્વેશ્ચન આવશે. એમાં તમારે MCQ આવે અથવા ખાલી જગ્યા અથવા તો ખરા ખોટા આવે. બરાબર, એમ જ જોઈએ સેક્શન બી. સેક્શન બી માં 2 ગુણના ક્વેશ્ચન રહેશે. 2 ગુણના ક્વેશ્ચનમાં તમારે 2 ક્વેશ્ચન આવશે, મતલબ કે 4 માર્ક પાક્કા. બરાબર, 2 ક્વેશ્ચન આવશે. સેક્શન સી માં 1 પણ ક્વેશ્ચન નથી ને સેક્શન ડી માં પણ 2 ક્વેશ્ચન છે, એટલે કે 8 માર્કનો તમારો સેક્શન ડી રહેશે. સૌથી કહી શકાય ને અત્યારે જે મહાકુંભ ચાલી રહ્યો, તો મહાકુંભની અંદર જો સૌથી હાઈએસ્ટ વેટેજ ધરાવતું આપણું ચેપ્ટર કહી શકાય જૈવિક ક્રિયાઓ, જે સૌથી હાઈએસ્ટ વેટેજ તમારું ધરાવશે. કેટલું ધરાવશે? 14 માર્ક્સ. આખા ચેપ્ટરમાં જોઈ લેજો, 14 માર્ક્સનું એક જ ચેપ્ટર હશે કઈ જૈવિક ક્રિયાઓ. કમ્પલસરી બધા ક્વેશ્ચનો કરવાના. આ ચેપ્ટર તમે 14 માર્ક્સનું કરશો ને તો બીજા કોઈ ચેપ્ટરમાંથી કોઈ પ્રશ્ન તમે ઓપ્શનમાં પણ કાઢી શકશો. ચલો મિત્રો, હવે નેક્સ્ટ જોઈએ એના ક્વેશ્ચન્સ. ચલો 2 ગુણનો ક્વેશ્ચન જોઈએ કે પહેલા તો તફાવત આપો. તફાવત ખાસ તૈયાર કરવાના. તફાવતમાં તમારે આવશે ધમની અને શીરાનો, જે તમારા માટે મોસ્ટ IMP ક્વેશ્ચન છે. જ્યારે તમે તફાવત તૈયાર કરશો ત્યારે તમે ધમની પણ આવડશે, શીરા પણ આવડશે. તો જો બંને ક્વેશ્ચન સેપરેટ પૂછાશે તો પણ તમે લખી શકશો. પછી બીજું આવશે કે બીજો તફાવત આપો સ્વયંપોષી અને વિષમપોષી પોષણ. આ બંને જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનમાં તમારે સેપરેટ પણ પૂછાઈ શકે છે અને તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે છે ને તમારા માટે, અને બંનેની વ્યાખ્યા પણ અલગ અલગ પૂછાઈ શકે. હવે મોસ્ટ IMP ક્વેશ્ચન છે વનસ્પતિમાં ઉત્સર્જન. વનસ્પતિમાં ઉત્સર્જન તમારા માટે મોસ્ટ IMP ક્વેશ્ચન છે. હવે મિત્રો, હવે ક્વેશ્ચન તો કર્યા પણ બાયોલોજી આકૃતિ વગર અધૂરું છે. તો હવે નામ નિર્દેશિત આકૃતિ પણ આવશે. ઉત્સર્જન તંત્રની ખાસ આકૃતિ આવશે, તે તમારે નામ નિર્દેશન કરવાનું રહેશે. આ પ્રશ્ન તમારો 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને 3 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે. આકૃતિ દોરી એના તમે જે ભાગ વર્ણવ્યા હશે એ ભાગનું તમારે સમજાવવાનું રહેશે. તો આ પ્રશ્ન તમે 2 માર્ક્સમાં પૂછાશે તો ખાલી શું કરવાનું છે? એકલી આકૃતિ જ દોરવાની હશે. પણ જો પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય, આ ચેપ્ટરમાંથી જો 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ જાય ચેપ્ટર, તો એની અંદર આપણા જે ભાગ તમે દર્શાવે છે દરેક ભાગનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું રહેશે. પણ જો પ્રશ્ન 4 માર્ક્સનો છે તો મિનિમમ આપણે 4 ભાગ જ સમજાવીશું, એનાથી વધારે સમજાવવાના રહેશે નહીં. ચલો હવે 4 ગુણ જોઈએ. તો 4 ગુણમાંથી આપણને મળવાના છે 8 માર્ક. બરાબર, ચલો માનવ પાચન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરો અને આકૃતિ દોરી એની જે મુખ્ય અંગો હોય એ અંગોની માહિતી આપો. બરાબર, એટલે માહિતી આપવા એક અંગનું એક પેજ ભરવાનું નથી. એ પણ જો અહીંયા લખેલું ટૂંકમાં માહિતી આપવાની હશે. ટૂંકમાં માહિતી આપવાની, આખી માહિતી આપવાની રહેશે નહીં. પછી જોઈએ કે શ્વસન તંત્ર સમજાવો. શ્વસન તંત્ર પણ આવી રીતે જ સમજાવો. એના ભાગો લખવાના, ભાગોના કાર્યો લખવાના, રચના લખવાની. બરાબર, હવે જોઈશું કે હૃદય આપણો પંપ છે, સમજાવો. મનુષ્યનું હૃદય આપણો પંપ છે, એ પણ તમારે ખાસ કરવાનું રહેશે. યા તો હૃદયની આકૃતિ પૂછાશે યા તો તમારે આમ વર્ણવવાનું પણ રહેશે. પછી જોઈએ કે વનસ્પતિઓમાં વહન. આ પણ તમારા માટે IMP ક્વેશ્ચન છે. વનસ્પતિઓમાં વહન. બરાબર, તો મિત્રો જો આમાં 8 ગુણના છે, એટલે કે 2 ક્વેશ્ચન આવશે 4 ગુણના. તો એમાંથી એક છે વનસ્પતિનો રહેશે અને એક છે એ પ્રાણીનો રહેશે. એટલે તમારે એકલું આપણું માણસનું જ કરવાનું નથી. બરાબર, પ્રાણીઓને પણ અંદર એડ કરવાના છે. હવે જોઈએ મનુષ્યના ઉત્સર્જન તંત્રની જે આકૃતિ છે, આકૃતિ દોરવાની ને સમજાવો. આગળ જ સરે કીધું કે આકૃતિ દોરવાની અને સમજાવવાનું છે. બરાબર, એટલે આકૃતિ દોરવાની અને એમાં એના અંગો લખવાના, એના અંગો લખી એમનું કાર્ય લખવાનું અને રચના પણ લખવાની છે. પણ બીજું કરી વિદ્યાર્થી મિત્રો ખાસ કહી દઉં કે આમાંથી કયા ક્વેશ્ચન તમારે કરવાના રહેશે, તો પણ એ પણ તમને કહી દઉં, માહિતી આપી દો કે કયા ક્વેશ્ચન તમે કરી શકો એક્ઝામની અંદર. 4 તો એક તો કમ્પલસરી આ પહેલો ક્વેશ્ચન, કમ્પલસરી પ્રશ્ન 2 અને 3. આ 3 માંથી કોઈ એક તો હશે ફરજિયાત 4 માર્ક્સની અંદર. ફરજિયાત સિક્કો માર દો. બરાબર, તો કે આ 3 માંથી કોઈ એક પ્રશ્ન હશે કમ્પલસરી કરી દેજો. જોઈએ એના પછીનું નેક્સ્ટ ચેપ્ટર. તો એની અંદર ચેપ્ટર નંબર 6 નિયંત્રણ અને સંકલન. હવે આ નિયંત્રણ અને સંકલન જે ચેપ્ટર હશે એની અંદર જો 3 સેક્શન એની અંદર પ્રશ્નો છે જે સાચા ખોટા હોઈ શકે, ખાલી જગ્યા કોઈ પણ જે હશે, પણ 3 પ્રશ્નો એના હશે 3 માર્ક્સ અને એક જ પ્રશ્ન સેક્શન સી ની અંદર પૂછાશે જેના કેટલા ગુણ હશે? 3 હશે. આ ચેપ્ટર ટોટલ કેટલા માર્ક્સનું થશે? તમારું 6 માર્ક્સનું ચેપ્ટર જોવા મળશે. જોઈએ એના પ્રશ્નો.
તો કે 4 ગુણની અંદર કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો જો પહેલો જ પ્રશ્ન, પરાવર્તી કમાન સમજાવો. મિત્રો આ જે તમારી ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી છે. તમે લખી લો, ગમે ત્યાં મગજમાં લખો, ચોપડામાં લખો, કમ્પ્યુટરમાં લખો, ગમે ત્યાં લખો, તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમારા કપાળમાં લખો પણ લખજો ખરા. જોઈ લખો એ તમે લખજો, પૂછાશે જ. બીજું, આવર્તન એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. વનસ્પતિના અંતરસ્ત્રાવો ખાસા, વનસ્પતિના અંતરસ્ત્રાવો વર્ણવો. આપણું તમારું મગજ, માનવ મગજ, તમારા મગજમાં ભૂસું ભર્યું છે કે ઘાસ ભર્યું છે કે પછી અંગો ભર્યા છે એ પણ તમારે ધ્યાન રાખવું પડશે. એ સમજાવવાનું, જે ભર્યું હોય તમે સમજાવજો, પણ સાચું સમજાવજો. જો એના પછીનું 7મું ચેપ્ટર બેન સમજાવશે. ચલો, સજીવો કઈ રીતે પ્રજનન કરે છે એ જોઈએ. એનો ગુણભાર જોઈએ તો એમાં સેક્શન એમાં કોઈ ક્વેશ્ચન નથી. 1 માર્કનો તમને ક્વેશ્ચન મળશે નહીં, બરાબર. હવે 2 માર્કના ક્વેશ્ચનમાં જોઈએ સેક્શન બી માં, તો 2 ક્વેશ્ચન એટલે કે 4 માર્ક તમારા પાકા, બરાબર. સેક્શન બી 2 ગુણના ક્વેશ્ચન, 2 ક્વેશ્ચન આવશે, બરાબર, એટલે 4 માર્ક પાકા. પછી સેક્શન સી માં તમને 3 ગુણ રહેશે. સેક્શન સી 3 ગુણનો, એમાં 2 ક્વેશ્ચન મળશે એટલે કે 6, બરાબર. એટલે ટોટલ તમારા થશે 10 માર્ક, બરાબર. એટલે આ ચેપ્ટરમાંથી તમને 10 માર્કનું તૈયાર કરવાનું રહેશે. હવે એના ક્વેશ્ચન જોઈએ મિત્રો, તો જે 2 ગુણના ક્વેશ્ચન છે, 2 ગુણના ક્વેશ્ચનમાંથી એક તો આવશે કોષીય પ્રજનન. આ આઈએમપી છે ને એનાથી પણ વધારે આઈએમપી છે અમીબામાં દ્વિભાજન. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સ્ટાર કરી દઈએ 2 3 તમે જે કહેતા હોય જેટલા સ્ટાર કરવા તમે કરી શકો. જેટલા સ્ટાર કરવા એ કરી શકો. તમારે જ્યાં લખવું એ લખી શકો. આ તમારે ગોખો તૈયાર કરવો કરો, આકૃતિ દોરવી દોરો, હાથમાં લખવો એ લખો. પણ અમીબામાં દ્વિભાજન તમારે ખાસ પૂછાય. કોપી કરીને લખું તો કોપી કરીને પણ લખો, પણ લખજો ખરા. અમીબામાં દ્વિભાજન પેપરમાં પૂછાય તો જ લખજો, બાકી એમને એમ લખીને ના આવતા બીજા પ્રશ્નની અંદર કોઈ. પછી એક છે યીસ્ટમાં કલિકા સર્જન. અમીબામાં દ્વિભાજન, પછી આવશે યીસ્ટમાં કલિકા સર્જન. પછી બીજું કે પાનફૂટીમાં અલિંગી પ્રજનન, જે તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પાનફૂટીમાં અલિંગી પ્રજનન. હવે મિત્રો 2 ગુણના ક્વેશ્ચન ની વાત કરી. હવે આવશે 3 ગુણના ક્વેશ્ચન. તો એમાં આવશે કે પુષ્પ એટલે શું? પુષ્પ એટલે શું ને એના પ્રજનનના ભાગો અને પુષ્પનો પ્રકાર સમજાવો. ને આ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. મોસ્ટ એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વિદ્યાર્થી મિત્રો ખાસ જો અંદર પૂછે કે પુષ્પના પ્રજનનના ભાગોની આકૃતિ દોરો, તો જ આકૃતિ દોરવાની રહેશે. જો ના પૂછ્યું હોય તો આકૃતિ દોરવાની રહેશે નહીં, એના કોઈ માર્ક્સ નહીં મળે. ખાસ ટાઈમ વેસ્ટ કરવાનો નથી આકૃતિ દોરવાની કે આમાં ને ગમે તેમ આકૃતિ દોરવાની કીધી હોય તો જ દોરવાની. તમે પેઇન્ટર છો, ઘરે રહેવાનું, આકૃતિ દોરવાની નહીં, બરાબર. ના કીધું હોય તો નહીં દોરવાની. બસ મને શોખ છે, મારે આકૃતિ દોરવી છે તો દોરી દેવાની, એવું કરવાનું નહીં, બરાબર. હવે બીજું જોઈએ કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વર્ણવો. અને બીજો મિત્રો મોસ્ટ આઈએમપી ખાસ કરવાના બંને આ બંને ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. નર મનુષ્યનું પ્રજનન તંત્ર ને માદાનું પ્રજનન તંત્ર આકૃતિ પણ પૂછાશે, અને બીજું કે તમારે વર્ણવવાનું પણ રહેશે. અને 2 માર્કમાં એકલી આકૃતિ પણ પૂછાઈ શકે છે. તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ જોઈએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 8 આનુવંશિકતા. બધા માટે બેસ્ટ, તમારા માટે કહી શકાય ને આનુવંશિકતા એ લાખા વિજ્ઞાનની અંદર બધાનું ફેવરેટ ચેપ્ટર કહી શકાય. કેમ? તો કઈ નહીં પૂછાવાનું સાહેબ, 3 પ્રશ્નો પૂછાવાના ને એ પણ કેટલામાં? MCQ માં. તમારે કોઈ અંદર કોટામાં કોઈ પણ 3 પ્રશ્નો લાંબાથી કોઈ પણ એક પણ લાંબો ક્વેશ્ચન કરવાનો રહેશે નહીં. તમારે ડિટેલમાં લખવાનું પણ નથી, ઓન્લી એમસીક્યુ. જે લાઈન હોય જે તમને એમ લાગતું કે આમાંથી પૂછાઈ શકે એમસીક્યુ, બસ એટલું ગોખી મારો, તમે ડાયરેક્ટ જ કેટલા માર્ક્સ મળી જશે 3. એટલે આમાંથી કોઈ લોંગ ક્વેશ્ચન કરવાના રહેશે નહીં. હા, લોંગ ક્વેશ્ચન વાંચવાના ફરજિયાત, કેમ કે આમાંથી સાચું ખોટું પૂછાઈ જાય, ખાલી જગ્યા પૂછાય, એક વ્યાખ્યા પણ પૂછાય, એટલે વાંચવાના રહેશે પણ કરવાના રહેશે નહીં. એક્ઝામની અંદર કોઈ પણ લોંગ ક્વેશ્ચન પૂછાશે નહીં આનુવંશિકતામાંથી. અને મિત્રો બીજું કે આમાં જે 3 ક્વેશ્ચન છે એ તમને લાગે છે કે ઈઝી છે, સરે કીધું બીજું નહીં કરવાનું ઈઝી છે, પણ મિત્રો ઈઝી હશે નહીં. તમારે જે આરઆર ને વાય છે એ તમારે બહુ ભારે પડશે. એટલે મોસ્ટ આઈએમપી એના માટે છે કે તમારે એ તૈયાર કરવું પડશે, બરાબર. જોઈએ નેક્સ્ટ ચેપ્ટર બેન કહેશે. ચલો હવે આપણે આવીએ ફિઝિક્સમાં. ચલો, પ્રકાશ પરાવર્તન ને વક્રીભાવ ને આપણું 9મું ચેપ્ટર છે. એનો ગુણભાર જોઈએ તો મિત્રો જે પ્રશ્નોની સંખ્યા છે એમાં 1 ગુણનું પૂછાશે અને એમાં 2 ક્વેશ્ચન આવશે. 2 ક્વેશ્ચનમાં યા તો એમસીક્યુ આવે, ખાલી જગ્યાઓ આવે, અથવા તો ખરા ખોટા આવે. ડન.
હવે સેક્શન બી જોઈએ તો એમાં 2 ગુણના ક્વેશ્ચન રહેશે, પણ તમારે એમાં કોઈ ક્વેશ્ચન આવશે નહીં. અને સેક્શન સી ની અંદર 3 ગુણની અંદર એના 2 પ્રશ્નો પૂછાશે અને સેક્શન ડી માં પણ એનો કોઈ પ્રશ્ન હશે નહીં. તો સેક્શન એ ની અંદર 2 પ્રશ્નો અને અહીંયા 2 પ્રશ્નો, ટોટલી કોઈ ગુણ હશે કેટલા થઈ જશે? 8 ગુણ તમારા થઈ જશે. કયા કયા ક્વેશ્ચનો પૂછાશે એ પણ હું તમને આજે કહી દઉં. તો કે એ પ્રકાશ પરાવર્તન ની અંદર જે 3 માર્ક્સના જે પ્રશ્નો પૂછાવાના એમાંથી હું તમને કહી દઉં. પહેલો પ્રશ્ન આપણો કે અરીસા અને લેન્સ વડે રચાતા પ્રતિબિંબ તમારા જે હશે, અરીસા અને લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું બધી આકૃતિઓ કરવી. કેમ કીધી? કોઈ પણ પૂછાય. અરીસા અને લેન્સ એટલે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, અરીસો લેન્સ બંને કો, જે તમારા પ્રતિબિંબ તમે વસ્તુને કઈ જગ્યાએ મૂકશો એનું પ્રતિબિંબ કેવું મળશે, બરાબર? એ બધામાંથી કોઈ પણ 2 આકૃતિ પૂછાશે. અને આ વર્ણવવાનું કે તો પણ આ આઈએમપી છે, તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બીજો પ્રશ્ન, ટૂંકનો જ લખો લેન્સનો પાવર. મારા માટે હું કહી શકું ને, અત્યારે વિદ્યાશાલા તરફથી હું તમને એક પ્રશ્ન આઈએમપી આપું, ટૂંકનો જ લખો લેન્સનો પાવર કમ્પલસરી કરવાનો રહેશે. ખાસ યાદ રાખજો, લેન્સનો પાવર. આ પ્રશ્ન બોર્ડની અંદર પૂછાઈ ગયો એકવાર. કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો. તો એનું આકૃતિ દોરવાની રહેશે. આકૃતિ દોરી એનું તમારે વક્રીભવન આકૃતિ સહિત સમજાવવાનું રહેશે. એના પછી બીજું પણ એક મેં ખાસ લખ્યું કે અરીસા લેન્સના સૂત્ર પરથી પ્રતિબિંબ અંતર મોટાવણી પ્રતિબિંબ કેવું રચાતું હશે એના દાખલા કરવા પડે. સાહેબ કયા દાખલા કરવાના? તો એની અંદર ખાસ કયા બુકની અંદર જે ઉદાહરણના દાખલા હોય અને સ્વાધ્યાયની અંદર જે દાખલા આપેલા હોય એ દાખલા બધા કરી નાખજો. કોઈ દાખલો પૂછાશે એ 3 માર્ક્સની અંદર, એટલે ઓપ્શન તરીકે હું તમને કહી દઉં, આની અંદર જે પેપર મૂકશે એ પેપર કઈ રીતના હશે કે તો પેપર એ રીતના બની શકે કે અરીસા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનો કોઈ એક પ્રશ્ન પૂછાઈ જાય, એક દાખલો હોઈ શકે કે તો આ બંનેમાંથી કોઈ એક થી, એટલે 4 પ્રશ્નો કમ્પલસરી કરવાના. કોઈ ઓપ્શનમાં નહીં કાઢતા. જો ઓપ્શનમાં કાઢ્યું પૂછાઈ ગયો તો ધોવાઈ ગયા અમે. અને તમારે દાખલા સ્કીપ કરવાના નહીં. એ કેમિસ્ટ્રી હોય કે ફિઝિક્સ હોય, દાખલાને સ્કીપ કરવાના નહીં. દાખલા હાર્ડ પણ આવતા નથી. ઓકે, જોઈએ નેક્સ્ટ ચેપ્ટર, માનવાંક અને રંગબેરંગી દુનિયા. તો માનવાંક અને રંગબેરંગી તમારી જે દુનિયા હશે, તમે જે દુનિયા જોઈ રહ્યા હો, નિહાળી રહ્યા હો, બરાબર, તો કે એની અંદર આપણા 3 પ્રશ્નો સેક્શન એમાં હશે. સેક્શન એ ની અંદર કેટલા પ્રશ્નો પૂછાવાના? 3. સેક્શન બી ની અંદર આપણો 1 પ્રશ્ન પૂછાશે, એટલે 2 ગુણમાં 1 પ્રશ્ન હશે. 4 ગુણની અંદર કેટલા પ્રશ્નો હશે? 1 પ્રશ્ન તમારો જોવા મળશે. આમાં ચેપ્ટર આપણા કેટલા ગુણનું જોવા મળશે? 9 ગુણનું જોવા મળશે. તો કે સાહેબ કયા કયા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે? તો હું તમને ચેપ્ટરમાંથી પ્રશ્નો પણ કહી દઉં. બેન કહેશે ચલો 2 ગુણના પ્રશ્નોની વાત કરીએ તો પહેલા તો તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે માનવાંકની નામ નિર્દેશિત આકૃતિ દોરો. ઓકે, ચલો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમારા માટે માનવાંકની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની, બરાબર ને? આ આકૃતિના જો તમે ભાગો કરશો તો એ પ્રશ્ન જોઈ લો. અહીંયા માનવાંકની આકૃતિ દોરો, તેના કોઈ પણ 2 ભાગો 2 જ લખ્યા તો આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય અથવા 4 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે. એકલી આકૃતિ દોરવાની કીધી હોય તો 2 માર્કમાં આવશે, બરાબર. પણ જો આકૃતિ દોરીને ભાગોનું વર્ણન કરવાનું હોય તો 4 માર્કમાં. આકૃતિ દોરીને ભાગોનું વર્ણન કરવા બેસવાનું નહીં. 2 માર્કના ક્વેશ્ચનમાં કીધું કે માગ્યું એટલું જ આપવાનું, 4 પેજ ભરવાના નહીં. ચલો હવે આંખની સમાવેશન ક્ષમતા એટલે શું, એનું નજીક બિંદુ અને દૂર બિંદુ વર્ણવો, બરાબર. પછી જોઈએ કે આ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે તમે દરરોજ જોતા હોય આકાશમાં તારાઓના ટમટમવાની ઘટના, બરાબર. આ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ પણ પ્રશ્ન ફરજિયાત. ભયદર્શક સિગ્નલોમાં પ્રકાશનો લાલ રંગ કેમ રાખવામાં? તમે રસ્તા ઉપર જતા હો, રાત્રે તમને ભૂત દેખાય ને તકતું લાલ, બસ એ કેમ દેખાય એનો પ્રશ્ન પણ આ કારણ, બરાબર, આ કારણ તમારું ફરજિયાત કરવાનું રહેશે. અને એક ટિંડલ અસર તમે જંગલમાં જજો, તમે કોઈ જુઓ પ્રકાશનો પડ, બરાબર, પ્રકાશ જે એક સીધી રેખામાં ગતિ કરશે તમે જોશો, એ ટિંડલ અસર પણ કમ્પલસરી કરવાની રહેશે. અને ટિંડલ અસર તો તમે દરરોજ જોતા જ હશો, ઘરમાં જોશો, બહાર જોશો, જંગલમાં જોશો, એટલે આ ટિંડલ અસર પણ તમારે કરવાની રહેશે. અને 4 ગુણની અંદર પ્રશ્નની અંદર આપણે એવું લખ્યું કે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ બંને. આ પ્રશ્ન હું તમને ફરી કહી દઉં, મેં બંને ભેગા લીધા પણ પ્રશ્ન પૂછાશે લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું, એનું નિવારણ કઈ રીતના થાય, આ બધું પ્રશ્ન એક અલગ. અને બીજો પ્રશ્ન એ જ પ્રશ્ન, ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું, એનું નિવારણ કરવા માટે તમે શું કરી શકો. તો બંને પ્રશ્ન, એટલે ટોટલી પ્રશ્નો કેટલા થશે આપણા આ ચેપ્ટરમાંથી? 3 લખ્યા 2. લઘુ દ્રષ્ટિ પણ પ્રશ્ન અલગ, ગુરુ દ્રષ્ટિનો પ્રશ્ન અલગ, અને માનવાંકની આકૃતિ દોરી તેના કોઈ પણ 2 ભાગો સમજાવે. એટલે ટોટલી પ્રશ્નો કેટલા હશે? એ 3 જોવા મળશે. બંને ભેગા નહીં પૂછાય. અને મિત્રો આ તમારે જે અલગ અલગ જો પૂછાય તો પૂછાશે 2 ગુણમાં. ઓકે, એકલું લઘુ દ્રષ્ટિ પૂછાય તો 4 ગુણમાં લખવાનું નહીં, 4 ગુણનો કરવાનો નહીં, 4 પેજ ભરવાના નહીં. ઓનલી 2 ગુણમાં, બરાબર. એકલું ગુરુ દ્રષ્ટિ 2 ગુણમાં, બરાબર. એની નિવારણ હશે, એનું ખામી હશે. ઓકે,
હવે જોઈએ ચેપ્ટર 11 વિદ્યુત. ચલો ચેપ્ટર 11 જોઈએ વિદ્યુત. તો એમાં ગુણભાર જોઈએ તો પહેલા તો સેક્શન એ જે 1 ગુણનો રહેશે ને એમાં 3 ક્વેશ્ચન આવશે, ખાલી જગ્યા આવશે, પછી ખરા ખોટા આવશે અને એમસીક્યુ આવશે. એટલે એમ આપણે એવો આંકડો ધારીએ કે એક એમસીક્યુ પૂછાય, પછી એક ખાલી જગ્યા પૂછાય ને એક ખરું ખોટું પૂછાય. બરાબર. સેક્શન બી ની અંદર 2 પ્રશ્નો હશે ટૂંકા અને સેક્શન સી ની અંદર આપણો એક પ્રશ્ન હશે. એટલે ટોટલ ચેપ્ટરના માર્ક્સ તમે ગણી નાખો કેટલા થશે. 10 માર્ક્સનું ચેપ્ટર વિદ્યુત હશે. તો એની અંદર કયા કયા પ્રશ્નો કરવાના, તો એની અંદર પ્રશ્ન હું તમને કહી દઉં કે કયા કરવાના. 2 માર્ક્સ ની અંદર જો પહેલું જ લખ્યું કે વિદ્યુત પ્રવાહ એટલે શું, તેનો એસઆઈ એકમ જણાવો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તમને આવડતી. ચેપ્ટરની શરૂઆત થઈ રહી આપણી. વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર ટૂંક નોંધ લખો. ઓહમનો નિયમ અને સૂત્ર ખાલી કેટલું લખેલું છે, જો ઓહમનો નિયમ લખો અને સૂત્ર તારવો. એનાથી વધારે નિયમ લખવાનો, સૂત્ર તારવી દો બસ. અવરોધનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા એ પણ કેટલા લખવાના, 2 લખવાના. 2 ફાયદા લખો અને 2 ગેરફાયદા લખો. અને પરિપથ ઘટકોની સંજ્ઞા કરવી, જે આપણું આખું ટેબલ આપેલું પરિપથના સંજ્ઞાઓની ઘટક, એ સંજ્ઞાઓ કમ્પલસરી કરવાની છે. આમાંથી તમે જ્યારે 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય ત્યારે કોઈ પણ 4 સંજ્ઞાઓ જ દોરવી, 4. અને આ પ્રશ્ન બોર્ડની અંદર 3 ગુણની અંદર પણ પૂછાઈ ગયો. તમારે કમ્પલસરી આ ટેબલ કરવાનું રહેશે, કમ્પલસરી. અને કયો પ્રશ્ન કરવાનો નથી તો કોઈ પણ પ્રશ્ન તમે કરો. બીજો એક મોસ્ટ એમપી પ્રશ્ન આની અંદર હું લખીને તમને કહી દઉં કે આવો પ્રશ્ન પૂછાય કે 2 કુલમ વિદ્યુતભાર. આ પ્રશ્ન બોર્ડની અંદર પૂછાઈ ગયો. 4 કુલમ વિદ્યુતભાર. તમે કોઈ વિદ્યુત સ્થિતિમાન એની પર સપોઝ કે 4 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડો તો એની માટે કરવું પડતું કાર્ય કેટલું હોય, તમે જાતે સોલ્યુશન કરી નાખજો. આ પ્રશ્ન બોર્ડની અંદર પૂછાઈ ગયો 2 થી 3 વારની અંદર. આ જે પ્રશ્ન મેં તમને લખ્યો એ પ્રશ્ન 1 વાક્યમાં પણ પૂછાઈ ગયો હતો અને આ પ્રશ્ન 2 માર્ક્સમાં પણ પૂછાઈ ગયો. એટલે ટોટલી આ 3 માર્ક્સનું બેઠું પૂછાઈ ગયું હતું બોર્ડની અંદર. હવે જોઈએ. ચલો મિત્રો 3 ગુણના આપણે ક્વેશ્ચન જોઈએ. તમે તો અવરોધનું શ્રેણી જોડાણ અને અવરોધ એનું સમજાવવાનું અને શ્રેણી જોડાણના જે સમતુલ્ય અવરોધ છે એનું સૂત્ર તારવો. આ ક્વેશ્ચન પણ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર. એના પછી અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવું. તો આ પ્રશ્ન ઘણીવાર પૂછાય કે અવરોધના સમાંતર જોડાણ તમે શ્રેણી જોડાણ કરી શકો, પણ ઘણીવાર કહી શકાય સમાંતર ઘણીવાર પૂછાઈ ગયું. અને એનાથી પણ મોસ્ટ ઓહમનો નિયમ લખો. ખાલી પેલા પ્રશ્ન સમજજો, કેટલું માંગ્યું એટલું કરજો. ઓહમનો નિયમ લખવાનો. વિદ્યુત અવરોધનો એસઆઈ એકમ તમને બધાને આવડતો હશે, ના આવડતો ને તો કરી નાખજો, પૂછાશે. એનો એકાએક એસઆઈ એકમ લખો અને અવરોધ ઉપર અસર કરતા 4 પરિબળો જે તમારા હશે એ પરિબળો લખવાના હશે. તમને ટોટલી 4 માર્ક્સ તમને મળી. હવે મિત્રો આપણે આમાં તમે એમ કહેશો કે બેન ગુણભાર કઈ રીતે આવે, તો તમે નિયમ લખશો એટલે 1 ગુણ, એસઆઈ એકમ લખશો એટલે 1 ગુણ, તમે જ્યારે અસર કરતા જે પરિબળ લખશો એના 2 ગુણ, એટલે આપણા 4 ગુણ થઈ જશે. રેડી. ઓકે. અને તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ ક્વેશ્ચન કરશો એટલે એમાં તમને નિયમ આવડશે જે તમારે 1 માર્કમાં 2 માર્કમાં શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે છે. પછી એસઆઈ એકમ આવડશે અને એકલું જો 2 માર્કમાં પૂછાય કે ભાઈ અસર કરતા પરિબળો લખો તો એ 2 ગુણમાં પણ તમે લખી શકો છો. જો આની અંદર બીજું એક મોસ્ટ આઈએમપી કહી દઉં શું કરવાનું. 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ ફરજિયાત શું આવશે, એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર. વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ શું આવશે, વોલ્ટ. અવરોધનો એસઆઈ એકમ ઓહમ. બીજું કે પ્રવાહ માપવા, વિદ્યુત પ્રવાહ માપવા માટે તમે જે સાધન વાપરશો સાધન કયું હશે, તો એ મીટર હશે ને એ મીટર હંમેશા શેમાં જોડવાનું હશે, તો કે શ્રેણીમાં જોડવાનું હશે. આ પ્રશ્ન મેં તમને કહી 4 થી 5. બીજું વિદ્યુત સ્થિતિમાન માપવા માટે તમે જે સાધન વાપરશો, વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજનો તફાવત તમે જે માપવા વાપરશો એની માટે કયો સાધન આવશે, વોલ્ટ મીટર આવશે. અને વોલ્ટ મીટર હંમેશા કયા જોડાણમાં જોડવાનું રહેશે, તો સમાંતરમાં જોડવાનું હશે. આટલા પ્રશ્નો જે બોલ્યા એમાંથી કોઈ પણ એક પ્રશ્ન હશે ને હશે. ચેલેન્જ સાથે લખી નાખજો, હશે જ. અને સર આ લોકોને પહેલા તો તમે બધા એસઆઈ એકમ તો તૈયાર કરવા જ પડશે. કેમ તો એસઆઈ એકમ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. 1 માર્કમાં પૂછાય, 2 માર્કમાં પૂછાય કે 3 માર્કમાં પણ એસઆઈ એકમ સમાવેશ થશે. ઓકે. તો એસઆઈ એકમ તમારે ખાસ તૈયાર કરવા જોઈએ. નેક્સ્ટ ચેપ્ટર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. ચલો એ ચેપ્ટર જોઈએ કે ચેપ્ટર 12 છે. એનું પહેલા તો સેક્શન એ જે 1 ગુણનો રહેશે એમાં કોઈ ક્વેશ્ચન આવશે નહીં. સેક્શન એ માં કોઈ ક્વેશ્ચન નહીં આવે. તમારો જે છે કેટલા ગુણનો, 2 ગુણના જે પ્રશ્નો છે એમાં કેટલા ગુણ પ્રશ્નો પૂછાશે, 2. અને એક તમારો જે ક્વેશ્ચન બાકી વધેલો હશે શેમાં છે, સેક્શન ડી માં હશે. 4 ગુણનો એક પ્રશ્ન તમારો પૂછાશે. ટોટલી ચેપ્ટર કેટલા માર્ક્સનું થઈ જશે, 8 માર્ક્સનું તમારું ચેપ્ટર જોવા મળશે. તો જોઈએ એના પ્રશ્નો કયા પ્રશ્નો પૂછાઈ શકે આઈએમપી તરીકે. ચલો મિત્રો હવે 2 ગુણના પ્રશ્નોની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ તમારે ખાસ તૈયાર કરવાની છે. આ તમારા કપાળમાં નાખી નાખજો, બરાબર, મગજમાં ઉતારી નાખજો. પ્રશ્ન હશે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો, કરી નાખવાની 4 એક્ઝામ આપવા જાઓ એટલે છેલ્લે આ ક્વેશ્ચન રીડ કરવાનો જ. કેમ કે આ ક્વેશ્ચન તો હશે જ. તમારું પેપર ફૂટી ગયું 1 માર્કનું, તમારે આ ક્વેશ્ચન તો હશે જ.
હવે જોઈએ કે ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે તો તમે સાવધાની કઈ રાખી શકો ખાલી છો? ઓવરલોડિંગ માટે સાવધાની જ લખવાની, એના સિવાય બીજું કઈ ના લખતા અંદર, બરાબર? આખું વિદ્યુત પરિપથની અંદર શું શું હશે બધું નહીં લખવાનું, આપણે લાઈવ વાયર ને બધું કઈ નહીં પડવાનું, ખાલી ઓવરલોડિંગ માટે તમે શું કરશો એટલું જોવા મળશે. ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગો પણ પૂછાય. આની અંદર બીજો પ્રશ્ન કહી દો, ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું સમજાવો, એ પણ પ્રશ્ન 2 માર્ક્સની તમે એડ કરી શકો. અત્યારે ઉપયોગ હોય પણ વ્યાખ્યામાં પણ તમે લખી શકો ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું. ત્રીજો, વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય, તમે બંને ભેગા થો એટલે શોર્ટ સર્કિટ થઈ જાય, તો આ પ્રશ્ન કમ્પલસરી કરવાનો. બે દુશ્મનને ભેગા કરીને શોર્ટ સર્કિટ થાય એમ આમાં પણ શોર્ટ સર્કિટ થતું હોય છે, તો તમારે આ ક્વેશ્ચન પણ ખાસ કરવાનો રહેશે. અને 3 ગુણની અંદર જોઈએ, આ ફ્યુઝ વિશે ટૂંકનો જ લખો. 3 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે કે ફ્યુઝ વિશે સમજાવો, ફ્યુઝ વિશે સમજાવો, 2 માર્ક્સમાં પણ પૂછાય. ભાઈ સોલેનોઇડ એટલે શું, આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહધારી સોલેનોઇડ થી ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો, તો આ પ્રશ્ન પણ કમ્પલસરી. અને ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી, આ તો કમ્પલસરી કરવાનો. તમારા ઘરની આકૃતિ દોરી દેવાની અને એની પર જે તમારે લગાવવા જે મીટરો જે વાયર સેટ કરવા હોય એ કરી દેવાના. પણ 3 જ કરજો, 3 થી વધારે ના કરતા, પૂછાશે જ. ચલો મિત્રો, હવે આપણું પર્યાવરણ જેમાં આપણે રહીએ છીએ, આપણું ઘર છે, પશુઓ પક્ષીઓ છે, વાયુ છે, બરાબર, તો એ છે આપણું પર્યાવરણ. ચલો એના ગુણભારની વાત કરીએ તો પેલા સેક્શન એ, તો એમાં આવશે 2 ક્વેશ્ચન. ઓકે, ચલો સેક્શન બી ની અંદર પણ 2 પ્રશ્નો પૂછાશે જે તમારા 4 માર્કના સેક્શન રહેશે. ડી ની અંદર એક પ્રશ્ન પૂછાશે જેના કેટલા ગુણ રહેશે 4. તો આ ચેપ્ટર જુઓ કેટલા માર્ક્સનું આપ્યું 10. તો પર્યાવરણ વિશે તમારે બધાનો પ્રેમ હોવો જ જોઈએ. ચેપ્ટર જે તમારે 3જા 4થામાં આવતું પર્યાવરણ વિષય આવતો એ તમારે 10મામાં ચેપ્ટર મૂક્યું છે. કેટલા માર્ક્સનું મૂક્યું? 10 માર્ક્સનું કમ્પલસરી કરજો. 10 માર્ક્સ છે આપણા પર્યાવરણના. જો એની અંદર પ્રશ્નો જોઈએ 2 માર્ક્સની અંદર. ચલો 2 માર્ક થી ચાલુ કરીએ તો પહેલું તો છે નિવસન તંત્ર. નિવસન તંત્રની ટૂંકતો જ લખવી. અને બીજું તમારા માટે ખાસ આઈએમપી ક્વેશ્ચન છે આહાર ઝાડ. આહાર ઝાડ તૈયાર કરવી, બરાબર. પ્રાથમિક પોષક તત્વો, દ્વિતીય પોષક તત્વો પણ અંદર આવશે. તફાવત આપો જૈવિક અને અજૈવિક, આ તો કમ્પલસરી કરીને જજો. જૈવિક અને અજૈવિક મોસ્ટ આઈએમપી કમ્પલસરી કરવાના રહેશે ને રહેશે. એના પછી ચોથો પ્રશ્ન જૈવિક વિશાલન સમજાવો. હવે જોઈએ 4 માર્ક્સના પ્રશ્નની અંદર. ચલો 4 માર્કમાં જોઈએ તો જે નિવસન તંત્રના જે ઘટકો છે એ ઘટકો સમજાવો, એ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પછી બીજું કે આહાર શૃંખલા અને પોષક સ્તરો સમજાવો, બરાબર. આહાર શૃંખલા અને પોષક સ્તરો સમજાવો એ પણ તમારા માટે આઈએમપી છે, બરાબર. હવે જે આ પ્રશ્નો છે, આ પ્રશ્નો તમારે આપ્યા છે કે એ અને બી સ્વરૂપે આપ્યા છે, બરાબર. તો હવે આ પણ 4 માર્કનો ને આ પણ 4 માર્કનો એવું હશે નહીં. અને આ ખાસ આ વજન વાળો પ્રશ્ન તમારો જે હશે કમ્પલસરી. આ તો મોસ્ટ આઈએમપી 4 માર્ક્સની અંદર કહી શકાય ને, તો આ મોસ્ટ આઈએમપી કેમ કે હાલમાં આપણી સમસ્યાઓ છે, એક ઓઝોન લેયરની, બીજી છે કચરા નિકાલની. ધરતી પર નબળો કચરો થયો છે તો આપણે કચરા નિકાલની સમસ્યા ભણવી પડશે, બરાબર. ને બીજું કે ઓઝોન સ્તરમાં ગાબડા પડે છે તો એ ના પડે એટલા માટે પણ આપણે ભણવું પડશે. એટલે કે તમારે આ ક્વેશ્ચન ખાસ છે તમારા માટે આઈએમપી પૂછાશે જ, તમે કરી લેજો આ ક્વેશ્ચન.